ગામના સોનેત ગામમાં ચિઠ્ઠી વડે ગ્રામજનોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચ નક્કી કર્યા છે। ગામમાં એકતા અને સંપ જળવાઈ રહે તે માટે આ પ્રકારે નિર્ણય લેવાયો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના મહત્વના પદ માટે ગામે ગામ ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ગયો છે। સરહદી સુઈગામ તાલુકામાં પણ 17 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જે પૈકી સોનેત ગામમાં મંગળવારે તમામ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો આશાપુરા માતાજીના મંદિરે ભેગા થઈ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગામમાં વેરઝેર અને વિવાદો ના થાય તે માટે સર્વસંમતિથી સરપંચને બિનહરીફ ચૂંટવા માટે એકઠા થયા હતા, જેમાં ગામના સરપંચ પદ માટે અનેક નામો ચર્ચાસ્પદ હતા, પરંતુ ગ્રામજનો અને આગેવાનોએ ગામમાં ચૂંટણી ના થાય એવા પ્રયત્નોના ભાગરૂપે વચગાળાનો રસ્તો કાઢી અગાઉની સરપંચની ચૂંટણીઓમાં 2 વખત હારી ગયેલા 2 વ્યક્તિઓના નામની દરખાસ્ત મૂક્યા બાદ ગ્રામજનોમાં એક સંપ થઈ ગંગારામભાઈ કરશનભાઈ પટેલ અને ભેમાભાઈ ઠાકોર બંનેના નામો પર પસંદગી ઢોળાઈ હતી। તે બાદ બંનેના નામની ચિઠ્ઠી બનાવી એક નાની બાળક પાસે ચિઠ્ઠી ખેંચાવતા સરપંચ તરીકે ગંગારામભાઈ કરશનભાઈ પટેલ અને બીજી ચિઠ્ઠીના ભેમાભાઈ ઠાકોરને ડેપ્યુટી સરપંચ તરીકે સર્વસંમતિથી બિનહરીફ રીતે ઘોષિત કરાતા ગ્રામજનોએ બંનેને હર્ષભેર આવકાર્યા હતા।